હેલિકોપ્ટરથી ઉપાડીને લઈ જવામાં આવે છે। આ 11,000 કિલોગ્રામથી પણ વધારે વજન ઉપાડી શકે છે। પહાડી વિસ્તારમાં વર્કર પણ હેલિકોપ્ટરમાં લટકાઈને કામ કરે છે। અને જ્યારે ઝાડવા કાપવા ટાઈમે હેલિકોપ્ટરનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે ત્યાંથી હાઈ વોલ્ટેજ તાર નીકળતા હોય, એટલે આ ટેકનિકમાં વગર કોઈ જોખમે ઝાડ કાપવામાં આવે છે। શું તમે જાણો છો કે આજકાલ 3D પેઇન્ટિંગના મદદથી ઘર બનાવવામાં આવે છે, જે નોર્મલ ઘરથી પણ વધારે મજબૂત હોય છે। અને મિત્રો, દુનિયામાં એવી પણ ટેકનિક આવી ગઈ છે કે એમાં પહેલા જ બોક્સને તૈયાર કરી દેવામાં આવે છે અને એક જ દિવસમાં એ બિલ્ડિંગ ઊભી થઈ જાય છે। તો મિત્રો, આ બિલ્ડિંગને આ રીતના બનાવવામાં કેટલા રૂપિયાનો ખર્ચો આવે છે, ચાલો જાણીએ। મિત્રો, આ ટેકનિકમાં પહેલેથી બન્યા સિમેન્ટના બોક્સને ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે અને મિત્રો, જ્યાં ઘર, દુકાન અને બિલ્ડિંગ બનાવવાની હોય ત્યાં આ બોક્સને ફિટ કરી દેવામાં આવે છે। આ ટેકનિકનો ઉપયોગ વધારે પડતો ચીનમાં કરવામાં આવે છે, પણ ચીન આ ટેકનિકને અત્યારે નેક્સ્ટ લેવલમાં લઈ આવ્યું છે। મિત્રો, અહીંયા મોટા મોટા રેલવે બ્રિજ અને રોડ બ્રિજ પણ આ જ ટેકનિકથી બનાવવામાં આવે છે। જ્યારે 3D